Hello students, welcome back to our English lecture. Previous lecture we had talked about information transfer, and I had written already the instruction on the board. So we cannot waste our time to write this type of boxes on the blackboard. So friends, મેં અહીંયા એટલે જ લખીને રાખ્યું છે કે આપણે ટાઈમ ન બગડે. સૌપ્રથમ તો જરૂરી છે કે ટાઈમ એ ખૂબ જરૂરી વસ્તુ છે અત્યારના સમયની અંદર, બરાબર? તો ટાઈમ બચાવવા માટે થઈ અને આ મેં ઓલરેડી અહીંયા લખીને રાખેલું છે, દોરેલું છે, સોરી. તો આપણે ચર્ચા કરી હતી કે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરની અંદર શું કરવું, કઈ રીતે લખાણ લખવું. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો કે વિદ્યાર્થીઓનું લિસ્ટ છે, વિદ્યાર્થીઓની હાઈટ છે, વિદ્યાર્થીઓનું એજ આપેલી છે, બરાબર? આ બધાને આપણે કમ્પેરિઝન કરવાની છે કે who are eligible, who are qualified for the selection of school football team, બરાબર? કોણ કોણ ક્વોલિફાઈ કરે છે, ક્વોલિફાઈ કરવું એટલે કોણ કોણ પાસ કરે છે, કોણ એલિજિબલ છે, એલિજિબલ એટલે લાયક છે, બરાબર, અથવા સુટેબલ. આ બધા વર્ડ્સ તમારે યાદ રાખવા પડશે. હવે પહેલું વસ્તુ તો આપણે જોઈએ કે અહીંયા એક ચાર્ટ આપેલો છે. તો પહેલું સેગમેન્ટ આપણે લખી શકાય કે this is a picture, sorry, this is a chart of school students. વિદ્યાર્થીઓનું નામનું ચાર્ટ આપેલો છે, બરાબર? હવે કોણ કોણ વ્યક્તિ 15 છે અથવા 15 ઉપર છે તમે જુઓ. એમાં પાછું જો હાઈટ પાછી 15 માં કોણ છે તો કે આ મંથન છે, જન્મેશ છે, ચિરાગ અને અંકિત. આ ચાર વ્યક્તિઓ એમાં આવે છે આ એજમાં. પછી હાઈટ નું જોઈએ તો 5.2 પ્લસ અથવા 5.2 હોવા જરૂરી છે. તો 5.4 છે, 5.6 છે અને 5.6 છે. ત્રણ વ્યક્તિઓ આવે પાછા. વેઇટ માં જોવાનું કીધું છે અબાઉ 52 અથવા ખાલી 52 હોવા જોઈએ. તો એક કોણ છે? મિલિંદ છે, પછી ચિરાગ છે, પછી અંકિત છે. આ ત્રણ વ્યક્તિઓ આમાં આવી શકે. પણ બધી રીતે જોવા જઈએ ત્રણેય વસ્તુ હોવી જરૂરી છે, બરોબર? તો ત્રણેય વસ્તુમાં જોઈએ તો જો અંકિત 18, 6 અને આ કન્ફર્મ થઈ જાય. પણ આ ઓવર 62 પાછા થઈ જાય છે, ઓવર 52 થઈ જાય પાછા. પછી ચિરાગ લઈએ તો 16 છે, તો અહીંયા 5 પણ એટલે આ નહીં આવે. પછી રાહુલ છે તો રાહુલ તો 13 યર્સ છે, ભેગા આવશે નહીં. મંથન જો મંથન 15 યર્સ છે, 5.4 તો અહીંયા 48 છે એટલે આનો આવે, તો he is not available. પછી મિલિંદ છે તો મિલિંદ 16 યર્સ છે, 5.6 છે અને 52 kg. જન્મેશ છે તો અહીંયા 50 છે પણ અહીંયા 5.1 છે અને 40 આનો આવે. તો કમ્પ્લીટમાં કોણ આવે? એક અંકિત છે અને એક મિલિંદ, બરોબર? તો હવે આપણે લખવું પડે કે only Ankit and Milind are qualified for football team. તો only Ankit and Milind, ફક્ત બે વ્યક્તિઓ ફૂટબોલ ટીમ માટે સિલેક્શન માટે
ક્વોલિફાય કરી શકે છે. હવે બધાય વિશે એક એક સેન્ટેન્સ લખવાનું, કોણ કોનાથી વધારે સારું હાઈટમાં છે, કોણ કોનાથી ઓછું છે. હવે એમાં તમે ડિગ્રી ટોપિકનો પણ ઉપયોગ કરી શકો, એક્ટિવ પેસિવનો પણ ઉપયોગ કરી શકો, ઘણા બધા ટોપિકનો ઉપયોગ કરી શકાય. બરોબર? જેમ કે રાહુલ જોઈએ તો રાહુલ ઇઝ સ્મોલર. બરોબર? સ્મોલ નો લખાય, સ્મોલર ધેન કોનાથી નાનો છે, બધાયથી નાનો છે, ધેન ઓલ સ્ટુડન્ટ્સ. તો પહેલું સેન્ટેન્સ આપણે શું લખ્યું? રાહુલ ઇઝ સ્મોલર ધેન ઓલ સ્ટુડન્ટ્સ. હવે અહીંયા જો સ્મોલર શબ્દ વાપર્યો છે, અહીંયા ડિગ્રી નું વાક્ય મેં વાપર્યું છે, ડિગ્રી નો ટોપિક મેં ઉપયોગમાં લીધો છે. રાહુલ ઇઝ સ્મોલર ધેન ઓલ સ્ટુડન્ટ. રાહુલ બધા જ વિદ્યાર્થીઓ કરતા નાનો છે. તો તમે જો 13 યર્સ છે, એજ ની વાત કરી. બરાબર? હવે અહીંયા જોઈએ, હવે એક એક ના વિશે આપણે ચર્ચા કરીએ. તો અહીંયા ચિરાગ વિશે આપણે વાત કરવી હોય તો અહીંયા લખી શકીએ કે ચિરાગ is not qualified. ચિરાગ કેમ ક્વોલિફાય ન થઈ શક્યો? કારણ કે 16 હતો, ચોપર એ હતું, પણ એ શું કામ એ ક્વોલિફાય ન થઈ શક્યો? does not, ચિરાગ does not qualify. પછી રીઝન એ લખવાનું છે, આપણે કીધું છે, because his height is એની હાઈટ જો છે નાની છે. his height is 5.0. બરોબર? એ શું કામ ક્વોલિફાય ન થઈ શક્યો? કારણ કે એની હાઈટ જે છે એ 5.0 છે. આપણે બધું બાકી બરાબર હતું, પણ અહીંયા એક હાઈટ ના કારણે એ માર્ક થઈ ગયો. 5.2 હોવા જોઈએ. એના વિશે એક સેન્ટેન્સ લખ્યું. પછી જન્મેશ વિશે એક વાક્ય લખીએ આપણે. જન્મેશ weight is 48 kg, lesser than milk. જન્મેશની જે વેઇટ હતું એ 48 kg હતું, લેસર ધેન મિલિન. મિલિન કરતા એનું વેઇટ જે છે એ નાનું છે, એટલે ઓછું છે. વેઇટ એટલે વજન. તો જો જન્મેશની વેઇટ કેટલું છે? 48 છે. પછી એના હાઈટ ની સાથે સરખામણી કરવી હોય તો પણ કરી શકાય કે ભાઈ his height is 5.1. એની હાઈટ કેટલી છે? 5.1, લેસર ધેન મિલિન. લેસર એટલે ઓછું. બરાબર? તો અહીંયા ડિગ્રીના ટોપિકનો ઉપયોગ થશે, તમે જોઈ શકો છો અહીંયા. ત્યાર પછીનો સેન્ટેન્સ લખવું હોય આગળ તો બીજું લખી શકાય. શું લખી શકાય? અહીંયા જોઈએ, મંથનની વાત કરીએ. મંથન does not qualify because his height and weight, his height and weight are lesser than. મિલિનની હાઈટ જે મંથનની જે હાઈટ છે એ લેસર ધેન મિલિન સાથે સરખાવીએ. બરાબર?
તમે જોઈ શકો છો. આપણે બધાને એકબીજાની સામસામાની શું કરવાની છે? કમ્પેરિઝન કરવાની છે. શું કરવાની છે? કમ્પેરિઝન. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? અને કમ્પેરિઝન કરીને અને પછી તમે સેન્ટેન્સ આરામથી લખી શકો છો. અહીંયા જે બાકી છે આટલું તમે લખી લો, બરોબર? આ અહીંયા રાખશો આપણે, પછી તમે લખી લો અને પછી આપણે આગળની પાછી ચર્ચા કરીએ. ઓકે? હવે ત્યાંથી તમારે કન્ટિન્યુ લખવાનું છે. હવે જો ચિરાગ રાહુલ and Ramesh do not qualify. So Ramesh, Rahul અને ચિરાગ આ ત્રણેય do not qualify because of their height. ચિરાગ, રાહુલ અને જન્મેશ તમે જોઈ શકો છો કે ત્રણેય વ્યક્તિઓ ક્વોલિફાય થઈ શકતા નથી because of their height. બરોબર? હાઈટ ના સેક્શનમાં તેઓ નથી, બાકી જો વજન તો છે, બરોબર, પણ અહીંયા હાઈટ નું ઇશ્યુ નડે છે. એના જે ક્રાઇટેરિયામાં જે આવતા હોય એ આપણે જોવું પડે ને ખાસ કરીને. પછી બીજું વાક્ય જોઈએ તો અંકિત ઇઝ બિગર ધેન ઓલ સ્ટુડન્ટ્સ એમ લખી શકાય. અંકિત ઇઝ bigger than all students according to age limit. એજ લિમિટ ની વાત કરવામાં આવે તો એક એજ ની વાત કરીએ તો અંકિત જે છે એ બધા જ વિદ્યાર્થીઓ કરતા તમે જોઈ શકો છો સૌથી મોટો છે, બરોબર. પછી હાઈટમાં પણ એ સૌથી મોટો છે, વેઇટમાં તમે જુઓ બધા. પછી એવું ને એવું લખી શકાય એકોર્ડિંગ ટુ વેઇટ અથવા ડ્યુ ટુ વેઇટ, બરોબર. કોણ ક્વોલિફાય કરી શકે છે, કોણ ક્વોલિફાય કરી શકતું નથી. ક્વોલિફાય એટલે સિલેક્શન માટે અવેલેબલ છે કે નહીં એના વિશે આપણે ચર્ચા કરવાની થાય, બરોબર. તો તમે આરામથી લખી શકો છો આ પ્રમાણે. એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. તમારે કરવાનું છે શું? તમારે તમારી જે નિરીક્ષણ શક્તિ છે ને એને ડેવલપ કરવાની છે. પછી સરખામણી કરવાની. સરખામણી માટે આપણે ડિગ્રીનો ટોપિક પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી એ આપણે ફંક્શન ની અંદર પણ પૂછાય છે. એ મોસ્ટ ઓફ ડિગ્રી નો ઉપયોગ વધારે થતો હોય છે. એક્ટિવ પેસિવ નો પણ ઉપયોગ થતો હોય છે. જનરલી એક્ટિવ પેસિવ નો અહીંયા ઉપયોગ નથી થતો કારણ કે અહીંયા કોઈ ક્રિયા નથી. પછી ક્યારેક એવા સેન્ટેન્સ પૂછાય જેમાં ક્રિયા થતી હોય, ક્રિયા દર્શાવતી હોય, તો તમે એક્ટિવ અને પેસિવ ટોપિક નો ઉપયોગ કરી શકો છો, બરોબર. પછી નજર સમક્ષ છે એટલે પ્રેઝન્ટ ટેન્સ માં એનો ઉપયોગ થશે.
પછી પાસ્ટ ટેન્સ ને રિલેટેડ કોઈ ટોપિક આપ્યા હોય તો પાસ્ટ ટેન્સ નો ઉપયોગ કરવામાં આવશે. કયા ટોપિક પ્રમાણે કયા ટેન્સ નો ઉપયોગ કરવો એ આપણી પાસે એટલું માહિતી એટલું નોલેજ હોવું જરૂરી છે. બાકી તમે આરામથી લખી શકો. એની માટે મેક્સિમમ મેં તમને કીધું કે રીડિંગ કરવું જરૂરી છે. ખાસ તમે રીડિંગ કરશો ને તો તમને આરામથી બધું આવડી જશે. બરાબર? આ તમે નોટ ડાઉન કરી લો એટલે આપણો ટોપિક પૂરો થાય એટલે આપણે પાછું બીજું 4 વિશે ચર્ચા કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો બીજી એક ચર્ચા કરીએ બીજા ટોપિક વિશે. હવે એની પહેલા સૂચના ખાસ જરૂરી છે. બરોબર? હવે તમને ઇન્સ્ટ્રક્શન જે આપેલી હોય એ ઇન્સ્ટ્રક્શન ઉપરથી તમને મોસ્ટ ઓફ સેન્ટેન્સ વિશે પેલું સેન્ટેન્સ કયું લખવું કઈ રીતે લખવું એનો આઈડિયા સામે આવી જાય. તો શું લખ્યું છે? જો સ્ટડી ધ ફોલોઇંગ કોલમ ગ્રાફ. કોલમ ગ્રાફ. હવે કોલમ ગ્રાફ આપણે હમણાં દોરશું એટલે તમને ખ્યાલ આવશે. બરાબર? 10મા ધોરણમાં પણ આવું પૂછાતું હતું. શોઈંગ the marks obtained by જો પેસિવ વાક્ય આવ્યું by 3 students in maths and science. હવે 3 વિદ્યાર્થીઓએ મેથ્સ અને સાયન્સમાં માર્ક્સ મેળવ્યા છે. બરોબર? 3 વિદ્યાર્થીઓ. હવે રાઇટ on it in about 80 words. એટલે 8 સેન્ટેન્સ મિનિમમ તમારે કઈ રીત હોય રાઇટ અબાઉટ 8 સેન્ટેન્સીસ કઈ રીત હોય 80 વર્ડ. એટલે 3 વિદ્યાર્થીઓના નામ આપ્યા છે. એનો આખો ગ્રાફ આપેલો છે કે 3 વિદ્યાર્થીઓએ મેથ્સ અને સાયન્સમાં જેટલા માર્ક્સ લીધા છે જેટલા એનું કોલમ ગ્રાફ આપેલો હશે. ખાસ જો આ પહેલું સેન્ટેન્સ આપણે લખવાનું આવશે. બરાબર? કે this is the column graph showing marks obtained by the students. પહેલું સેન્ટેન્સ એ આવશે. ચિત્ર ઉપરથી આપણે ચાર્ટ ઉપરથી આપણે આરામથી લખી શકશું. ખાસ કરીને હવે હું એક કોલમ ગ્રાફ દોરું છું પછી આપણે આગળ ચર્ચા કરીએ. બરાબર?
my drawing is not as good as any teacher, so please I hope you can manage. બરોબર, ડ્રોઈંગ એટલું બધું સારું નથી પણ તમે મેનેજ કરી લો તો એવું સારું. બરોબર, ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે તમે જો અહીંયા so friends, this is the column graph. It is called column graph. આ એક column graph છે. ડ્રોઈંગ બરોબર નથી પણ ચાલે એવું છે, એટલું ખરાબ પણ નથી. બરોબર, તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે એક બાજુ માર્ક્સ લખેલા છે 10 20 30 40 50 60 70 80 90 ને 100. એક બાજુ વિદ્યાર્થીનું નામ આપેલા છે. અહીંયા ઓલરેડી મેન્શન કરેલું છે કે 3 સ્ટુડન્ટ્સ. અહીંયા કેટલા વિદ્યાર્થીઓ છે? 3 વિદ્યાર્થીઓએ મેથ્સ અને સાયન્સમાં માર્ક્સ મેળવેલા છે. હવે એના ઉપરથી તમારે સેન્ટેન્સ જે છે એ લખવાના થાય છે આના ઉપર. તો તમે જોઈ શકો છો કે અહીંયા પીળા કલરનું જે કોલમ છે એ મેથ્સ નું છે અને બ્લુ કલરનું જે કોલમ છે એ સાયન્સ નું છે. તો અહીંયા ઓલરેડી સાયન્સ નું મેથ્સ ના માર્ક્સ નું કોલમ છે અને આ બ્લુ છે એ સાયન્સ ના માર્ક્સ નું કોલમ છે. હવે તમારે શું કરવાનું છે? તમારે સેન્ટેન્સ આના આધારે તમારે લખવાના છે કે કઈ રીતે આપણે સેન્ટેન્સ બનાવી શકાય. તો પહેલું સેન્ટેન્સ તો મેં તમને હમણાં બોલીને કીધું કે this is a column graph showing the marks obtained by the 3 students. આ પહેલું વાક્ય આરામથી તમે લખી શકો છો. પહેલું સેન્ટેન્સ હંમેશા this is થી શરૂ કરવાનું. this is a chart, this is a pie chart, this is a diagram, this is a picture. બરાબર, એ રીતે આપણે લખવાનું. પિક્ચર તો ઓછા પૂછાય હાઈ સ્ટાન્ડર્ડમાં, પરંતુ 11 અને 12 ધોરણની અંદર તમને મોસ્ટ ઓફ ચાર્ટ વધારે આવશે. પાઈ ચાર્ટ હોય, ડાયાગ્રામ હોય, બરાબર, કોઈ ટેબલ હોય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ પ્રમાણે તમે
લેક્ચર લ્યો ત્યાં સુધી આપણે આગળ ચર્ચા કરીએ. હવે આગળની ચર્ચા જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીએ, બરોબર? જેથી કરીને જે કંઈ પણ લખવાનું થાય એ આપણે પછી લખી લઈએ, બરોબર? ત્યાં સુધી ટેક કેર ઓફ યોરસેલ્ફ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય.